આ હું છે જો આજ માર્કેટમાં ગઈ હતી ને શાક લેવા તો મળતું હતું તો હું લેતી આવી. તમારા મહેમાન આવી ગયા છે ને મહેમાને તો આવીને તરત હિંચકો ગમી ગયો, હિંચકા મેં ગયા સીતારામ કરવા નો આવ્યો. હેલો મિત્રો, સીતારામ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો, આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને કામ પોણા ભાગનું થઈ ગયું છે ને અત્યારે 10:30 પોણા 11 થઈ ગયા છે અને આજે જાગવાનું લેટ થઈ ગયું. અને હમણાં શું છે, વેકેશન જ છે, તમને બધાને ખ્યાલ જ છે કે વેકેશન છે એટલે બધાને મોડા નાસ્તા પાણી થાય. તો મેહોલને ધાર્મિક હજી જાગ્યા જ છે, તો ધાર્મિકભાઈ જાગીને બેસી ગયા છે ટીવી જોવા માટે. ને પપ્પા નાવા ગયા છે અને ધાર્મિકભાઈ જો ટીવી જોવે છે, નાઈ ધોઈને બેસી ગયા છે ટીવી જોવા માટે. તો ચાલો આપણે ફટાફટ નાસ્તા બનાવી નાખીએ. થોડુંક ચા બની ગઈ છે ને ભાખરી 2 બનાવી નાખી છે. મેહોલ અને ધાર્મિક માટે બાકી છે, મારી બનાવીને મેં નાસ્તો કરી લીધો. તો ચાલો આપણે ધાર્મિક ને મેહોલ માટે ભાખરી ફટાફટ બનાવી નાખીને બેન નાસ્તો આપી દઈએ. મેહોલ નાઈને આવી જાય ત્યાં નાસ્તો બની જાય. અને આજ તો મેં 2 ભાઈને ભાખરી ઓલા 2 બાપ દીકરાને ભાખરી બાકી રહી ગઈ. તો મેં નાવા જાય ને ત્યાં ભાખરી બની જશે ને ત્યાં હું કામ કરી નાખું. તો આજ મેં કામ કચરા પોતાને બધું પતાવી દીધું. તો એ બેન નાસ્તો જ દેવાનો છે. તો ચાલો આપણે નાસ્તો આપી દઈએ. બધી ગરમ જ છે, હજી બનાવી રહીશ તો ગરમ જ હોય ને બધી. મેં નાસ્તા પાણી કરીને બજારમાં આવી ગયા ને મારા ધાર્મિકભાઈ વાંચવા બેસી ગયા અને હું કામકાજ કરીને બહુ ગરમી થતી હતી એટલે હિંચકે બેસી ગઈ. કેમ કે હિંચકે છે ને પવન આવે ને એટલે હિંચકા ખાવાની મજા આવે. એટલે આમ ગરમી એટલી બધી થઈ હોય ને તો હિંચકા ખાઈને તો આમ થોડો પવન આવતો હોય તો મજા આવે. તો ઘડી વાર હિંચકા ખાશો ને હવે રસોઈનો સમય થઈ ગયો છે તો મેં 5 મિનિટ હિંચકા ખાઓ અને પછી આપણે રસોઈ બનાવી નાખીએ. તો પૂરો ખાંડ પછી રસોઈ બનાવવાની છે. રસોઈમાં લગભગ ભીંડાનું શાક ને રોટલી બનાવવાની છે અને કેરી છે સાથે. રસોઈનો સમય થઈ ગયો છે ને હમણાં વેકેશન છે ને તો રસોઈ બનાવવાનું મોડું હોય કેમ કે બધા મોડા નાસ્તા કરે એટલે રસોઈ પછી મોડી કરી. 11 વાગે નાસ્તો કર્યો આવે પછી અત્યારે 1:15 થઈ ગયો છે. ચાલો રસોઈ કરીએ ત્યાં 1:30 જેવું થઈ જશે. અને અહીં જો તેલ મૂકી દીધું મારે છે મેથીની પૂરિયા બહુ જોઈએ. સવારમાં હું મેળ છે ને નાસ્તા મેથીની પૂરિયા જ ખાઈ ભાખરી યારે મજા આવે ખાવાની. જેમ ભાવતા આમે કડવું થોડું સવારમાં ખવાય તો બહુ સારું. અને જે લોકોને વેઇટ ઘટાડો હોય ને વજન ઘટાડો હોય એના માટે તો છે ને સવારમાં મેથીની પૂરિયા ખાવા બહુ સારા. આમ તો આપણે કડવાત ન ખાઈ પણ સવારમાં ભાખરી યારે એને ખાવાની મજા આવે. એકવાર ટ્રાય કરજો. હું મેળ તો ડેલી ખાઈ. તો જો અહીં તેલ મૂકી દીધું છે, તેલ ગરમ થઈ જવા આવ્યું છે અને આમ છે ને ફૂલ ગરમ કરવું પડે તેલને. ફૂલ ગરમ થઈ જાય ને પછી 2 મિનિટ ઠંડુ કરીને પછી આપણે એમાં મેથી પૂરિયા રાઈના પૂરિયા નાખી દેવાનું. જો હું લઈ આવી છું આજ તો જાજા લેતી નકર હું થોડા કરું. પહેલાં હું એટલી જ ખાતી, હવે મેહુલે ખાઈશ. મેહુલને ભાવવાનું તો મેહુલે એકવાર ટ્રાય કરીને તો મેહુલને ભાવે હતી કે હવે હું ખાઈશ. તો કાલે જ પતી ગયા તમે દાલ જ લઈએ. તો જો 250 મેથીની પૂરિયા લેવી છું અને 100 ગ્રામ રાઈના પૂરિયા. તો એ 2 આપણે નાખવાના છે ને. તેલ ફૂલ ગરમ થઈ ગયું, ધુવાડા નીકળી જાય ને એક નાખવાનું. બસ 2 મિનિટ ઠરી જવા દેવાનું. અને અત્યારે આપણે બનાવી છીએ ભીંડાનું શાક ને રોટલી. તો ચાલો આપણે ભીંડાનું શાક વઘાર કરી નાખીએ. શાકે મેં સુધારી નાખ્યું છે, નવી પીઠીને શાક સુધારી નાખ્યું. સૌથી પહેલાં તો આપણે લસણની કળીથી વઘાર કરશું. લસણ, જીરું ને હિંગથી વઘાર કરવાનું. ચાલો શાક ચડે ને ત્યાં રોટલીની લોટે બંધાઈ ગયો છે, રોટલી કરી નાખી યાર. આ તમે છે ને રોટલીનો લોટ પહેલાં બાંધી દઉં અને પછી બધું એક હારે જ કરવાનું. એક બાજુ શાક ચડે ને ત્યાં બીજી બાજુ રોટલી થઈ જાય. નકર પહેલાં હું શાક કરી નાખું ને પછી રોટલી કરું. પણ આજ મેં 2 હારે મૂકી દઈએ. તો પહેલી વાર 3 ગેસ ચાલુ છે એક હારે. ગેસ લીધો ને ત્યાર પછી પહેલી વાર 3 ગેસ એક હારે ચાલુ કર્યા છે. તો કોઈ દિવસ ન હોય આ ગેસ તો મારે ખાવું એમને જ કર્યો હોય, કોઈ દિવસ નથી કર્યો. પણ આજે તેલ મૂક્યું છે બધું હારો ઉપયોગમાં થઈ જાય. શાક સુધારી રોટલી લોટ બાંધી નાખ્યો એટલે બધું કામ હારે થઈ જાય. અને રોટલી તમારે ધાર્મિકની 3 રોટલી કરવાની હોય, 10 રોટલી કરવાની હોય. 2 રોટલી ધાર્મિકની, 3 મારી, 3 મેહુલની. પણ 10 રોટલી કરું છું. અને શાકને છે ને આપણે વચ્ચે થોડી વાર હલાવતા લોકોને શાક પડી તૂટી જાય. અને હું છે ને બધા શાકમાં તેલ બહુ ઓછું નાખું. આમાં છે તેલવાળા શાક બહુ ન થાય. હલાવો ફટાફટ રોટલી કરી નાખી, શાક થઈ જાય, બધું એક હારે થઈ જાય. શાક, રોટલી અને મેથીની પૂરિયા બધું એક હારે થઈ જશે. આ મેથીની પૂરિયામાં તમારે કેરીને એવું નાખવું હોય ને તોય નાખીએ કાંઈ, પણ હું છે ને એમને જ ખાઉં. કેરી એવું કાંઈ નાખતું. અમારા ધાર્મિક ભાઈ આવી ગયા. ભૂખ લાગીશ ભાઈ? તમે ભાઈ કહો તે કેરી સુધારી મૂક દેજો, ઠંડી કરી નાખ જા. જમવા બી જાય પછી રોટલી કરીને તરત રસોઈ ફટાફટ બનાવી નાખી. અને રસોઈ બનાવી નવરી થાય ને જો 1:30 વાગી ગયો છે, 1:30 વાગવા આવ્યો છે. અને આપણે જમવાનું બની ગયું છે. અમારા ધાર્મિક ભાઈ જો કેરી લઈને મીંડા જમવા. હજી થાળીમાં જમવાનું નથી કાઢીને કેરી ખાવા માંડ્યો. જો કેરી સરસ મજાની એકદમ કેસરી પાકી ગઈ છે ને કેસર કેરી છે. ભીંડાનું શાક બનાવી નાખ્યું છે, રોટલી છે અને આપણો જો મેથીનો સંભારો બની ગયો છે ને ઝાઝો જ બનાવી નાખ્યો. આ મેથીનો સંભારો મને ને મેહુલને બહુ ભાવે. સવારમાં ના હું તો આખો દી 3 ટાઈમ ખાઉં. જેમાં રાઈ રાઈની વરિયાળી નાખેલ છે અને મેથીની કુરિયા, રાઈના કુરિયા અને ઓલા મરી પાવડર અને વરિયાળી એટલું નાખેલ છે.
અને આ મેથી પૂરિયા ખાવાની છે ને બહુ મજા આવે. હું તો 3 ટાઈમ ખાઉં. જમવા બેહું ને એટલે એની યાર મારે જોઈએ જ તે. અથાણું અથાણું ન હોય તો મેથી પૂરિયા જ તે. અને અથાણું બને ને તો એમાં આ સંભારો જ વધારે ખાવું, કેરીને એવું ઓછું ખાવું. અને સાથે કે રોટલી બની ગઈ. જો અમારે ધાર્મિક ભાઈ હવે થાળી કાઢે છે. તો ચાલો બધા જમવા. ભીંડાનું શાક, કેરીને રોટલી ને સંભારો. હાલો બધા જમવા આવી જાવ. કા દમુભાઈ? હા દમુભાઈને બહુ ભૂખ લાગી છે કા? મારા દીકરા બે જમી કાઢીને બપોર 2 વાગે નવરી થાય ને પછી મારા દીકરો બે ઘડીક ઉતાર્યા ને એવું લાગી ગયા. તમે ઓલો જમીને પછી ઘડીક આરામ કર્યો ને અત્યારે બાપ દીકરો બે વયા ગયા. ધાર્મિક ભાઈ ટ્યુશન ગયા ને મેં બજાર ગયા. અને મારે પણ જવાનું છે. મેં સેન્ડવિચનું મશીન છે ને એ આપ્યું છે. એમાં છે ને થોડુંક ઓલું કાર્ડ જેવું થઈ ગયું હતું. કાર્ડ નહીં પણ ઓલું ભેજ લાગી ગયો ને તો થોડુંક ખરાબ થઈ ગયું હતું. તો એ મેં આપ્યું છે સોહમ ગેસવાળાને ત્યાં. તો ત્યાંથી લેવા જવાનું છે. તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ જાય ને પછી લઈ આવી. હું ઘડીક વાર આરામ કર્યો તો પણ કાંઈ નિંદર ન આવી. ચાલો જઈએ ને પવન મસ્તનો એકદમ ઠંડો ઠંડો આવે છે. તડકો તો છે જ, જો તડકો છે પણ પવન સરસ આવે છે એકદમ ઠંડો. અત્યારે લગભગ 4:30 પોણા 5 જેવું થઈ ગયું છે. ટાઢો પોળ થઈ ગયો છે ને તો ચાલો જઈ આવી. ધાર્મિક ભાઈ આવે ને પાછા આવી આવી. કેમ કે મારે જે કાંઈ કામ કરવાનું હોય ને ધાર્મિક ટ્યુશન જાય ને પછી જ કરવાનું હોય. કેમ કે આવે ને મારે પાછું આવવું પડે. કેમ કે નહીતર પછી એકલું ગમે નહીં. ઓમભાઈ નથી ઘરમાં. ઓમભાઈ હોય તો વાંધો ન આવે. ઓમભાઈ નથી એટલે હું ગમે ને આ જાઉં તો ધાર્મિક ટ્યુશનમાં થાય ને ત્યાં પાછી લઈ આવું. તો ચાલો આપણે ફટાફટ જઈ આવીને ફટાફટ પાછા આવી આવી. ચાલો આપણે ચેન્જ કરીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે ફટાફટ જઈ આવીએ. અત્યારે 5 વાગી ગયા. ચાલો હવે ફટાફટ જઈ આવું. કલાકમાં પાછું આવવાનું છે. ઠેઠ યોગી ચોક જવાનું છે. તો પછી ટ્રાફિક થઈ જાય ને તો પછી મોડું થાય એટલે આપણે જઈ આવી ફટાફટ. હું આવી ગઈ છું બરોડામાં. જો આ લાભેશ્વર ચોક છે અને આપણે આવી ગયા છીએ બરોડામાં. મારે બરોડામાં થોડુંક શોપિંગ કરવાનું છે તો બરોડામાં આવી ગઈ છું. તો ચાલો અહીંયા જવાનું છે તો આપણે જઈ આવીએ અંદર. બરોડામાં ટ્રાફિક કેટલું છે. યોગી ચોક જવાનું હતું પણ યોગી ચોક ગઈ નહીં ને. હું પછી બરોડામાં શાક ને ઓલા વહી ગઈ. કેમ કે આજનું જ શાક હતું પછી કાલનું શાક હતું નહીં ને. આજે છે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. જો પાછું વાદળા થઈ ગયા છે અને અત્યારે છે ને 6 વાગી ગયા છે. તો હું હજી ઘરે પહોંચી જ છું. બરોડામાં ગઈ હતી તો આટલું બધું શાકભાજી લેતી આવી. જો તો ચાલો શું શું લાવી છે તમને બતાવું. તો જો આજે ઘણું બધું લઈ આવી છું. ઘણું બધું એટલે શાકભાજીમાં જ લઈ આવી છું. જો આમાં શાક લેતી આવી 3, પછી પાછા કેળા લેતી આવી આજે તે. અને આમાં મહેંદી લાવી છે. મેહુલ લાતું મહેંદી લેતી આવી છે મેહુલ માટે. અને આમાં ટેબલમાં મૂકવાના ડટ્ટા લાવી છે. ડટ્ટા તો આટલી વસ્તુ લેતી આવી બરોડામાંથી. બહુ વાર લાગી પણ વરસાદ જેવું વાતાવરણ હતું ને એટલે પછી યોગી ચોક જવું હતું તો ન ગઈ. કેમ કે અત્યારે જો 6:15 થઈ ગયા ઘરે પહોંચીને ત્યાં. અને ઘરેથી 5 વાગે નીકળી હતી. તો મેં કીધું ત્યાં જવાનું અહીંયા આવું તો બહુ ટાઈમ લાગી જાય ને. વરસાદ જેવું થઈ ગયું ને ઘડીક તડકો નીકળે છે અને ઘડીક વાદળા છે ને પછી ત્યાં જવાનું વરસાદ આવ્યો હોય તો એટલે ન ગઈ. મેં છે ને આ બધું પહેલાં શાકભાજી ઘરે મૂકી આવું ને રસોઈ બનાવી નાખું. અને ધાર્મિક 7 વાગે આવે ને પછી જ હશ મેં કીધું ધાર્મિકને લઈને જાઉં તો મારે કાંઈ ટેન્શન નહીં. વહેલા મોડું થાય વરસાદ આવે તો કાંઈ ટેન્શન નહીં. યોગી ચોક ભાભીને રહેશે તો વરસાદ આવે તો હું ત્યાં સુધી જતી રહું એમ થાય. ધાર્મિક હોય ને તો ફરજિયાત મારે ઘરે આવવું પડે ને ટેન્શન રહે. એટલે હું પછી શાકભાજી લઈને સીધી ઘરે વહી આવી. યોગી ચોક ન ગઈ. અને ગરમી બહુ જ છે. અતિશય ઉકળાટ છે સુરતમાં અત્યારે. રેવાય ને એટલું અહીં ઘરે આવીને તો થાય હાશ ઘડીક. અહીંયા મારે ઠંડો ઠંડો પવન નીચે ત્યાં બહુ ગરમી થતી. તો અહીંયા થોડું ઠંડો પવન ને ઘર બધું નથી હાશ પવન તો આવ્યો થોડુંક એમ થાય. તો ચાલો ઘડીક વાર પોરો ખાઈ લઈશું. પછી છે ને ઘડીક રસોઈ બનાવી નાખું. બધાને આવે તો પછી હવે જાશું કોણ આવ્યું ચાલો જોઈ લે. અમારે મામા અહીં કોક આવી ગયું એટલે આમાં ધાર્મિક ભાઈ આવી ગયા. હું વાત સાથે આવી ગયા. ચાલો હમણાં જઈ આવું છું આપણે. આવી ગયા જો આજ તો મારી ધાર્મિક ભાઈ આવી ગયા. જો હા ધાર્મિક ભાઈ. આ ધાર્મિક ભાઈને એક ફેવરેટ વસ્તુ લાવીશ. બોલ હું લાવીશ? અત્યારે સિઝન શું હાલે? કઈ વસ્તુ વધારે કહેતો? આ શું છે જો આજ માર્કેટમાં ગઈ હતી ને શાક લેવા તો મળતું હતું તો હું લેતી આવી. તો જેને ખબર હોય મને કોમેન્ટ કરીને જણાવજો કે આને શું કહેવાય ને કેવું લાગે. હા વાહ આમ જો કેવું મોઢું આમ જો ખુશ થઈ ગયો. ધાર્મિક ભાઈ ખુશ થઈ ગયા છે. આમ જો એનું મોઢું આમ જો. તો ચાલો મારા ધાર્મિક ભાઈની ફેવરેટ વસ્તુ આવી ગઈ. મને બહુ ભાવે એવું નથી. મને અમને ધાર્મિક ને ત્રણેય બહુ જ ભાવ ગલેલી. તો સિઝન શરૂ હોય ને ત્યાંથી તો ખોટે ત્યાં સુધી દર વખતે હું લઈ આવું છું. તો આજે તો હમણાં કે દિવસની ગઈ નહોતી ને મેં કે ગલેલી આમાં આવે છે ગલેલી પણ જેવી જોઈ ને પાણીવાળી ભરાવદાર. જો ગલેલી કેવી સારી આવે ખબર છે? જો આવી બતાવું તમને. જો આવી એકદમ પોચી અને ભરાવદાર હોય ને આમ જો પાણીવાળી આમ દવા તો એકદમ સરસ પોચી પોચી હોય. એ ગલેલી છે ને બહુ સારી આમ મીઠી આવે. અને બીજી ગલેલી છે ને આ ઉપર ઓલા નાળિયેરના છાલા કેવી હોય એવી હોય ને કડક કડક હોય ને એ ગલેલી સેજે સારી ન આવે. તો અત્યાર સુધી એવી ગલેલી આવતી હતી તો આજે મેં પહેલી વાર સારી અને મસ્ત ગલેલી જોઈને તો મેં લઈ લીધી.
અને અમારા ધાર્મિકભાઈને તો આમ જો શરૂ હોતા થઈ ગયા આમ જો બહુ જ ભાવે ધાર્મિકની ગળેલી. ધાર્મિકની મારી મમ્મીની ફેવરેટ છે ગળેલી. તો કોને કોને ગળેલી ભાવે છે કોમેન્ટ કરીને જણાવજો. ચાલો બધા ગળેલી ખાવા, અમે મા દીકરો હમણાં ગળેલી ખાશું. એટલે ગળેલી લઈ આવી જ છું. જો નજીકથી બતાવી તો બસ બધી એકદમ સરસ પોચી છે. અમે તો આને ગળેલી કેવી, તમે તમારા ગામમાં તમારા સિટીમાં તમે આને ક્યાં નામથી બોલાવો છો મને જણાવજો. કેમ કે બધાના સિટીમાં ગામમાં બધાને અલગ અલગ નામથી બોલાવતા હોય, કે છે ને બહાર ગામે બોલી બદલે એમ બધી જગ્યાએ અલગ અલગ નામથી બોલાવતા. તો અમે તો અહીંયા ગળેલી કહીએ છીએ, તો તમે શું કહીને બોલાવો છો એ મને ચોક્કસથી જણાવજો. તો જો મારા ધાર્મિકભાઈ ખાઈ, ચાલો બધા ગળેલી ખાવા. કદમ ટેબલ છે ને ટેબલ હાટું ચારીના ટેબલના ઓલા પાયાના ડટ્ટા લેતી આવી. જો આ ટેબલ ઢોળીને તો બહુ કસડ અવાજ આવે, તો મેં તો લેતી જાઉં. આજ બરોડામાં ગઈ ને તો યાદ આવી ગયું, મસ્ત થઈ ગયું. ક્યાં હવે ઢોળવીને તો અવાજ ન આવે. બસ હવે ધાર્મિકભાઈ તો પછી હરખું ફિટિંગ કરી દેશે આમ. જો હવે ઢહેડ ન વાંધો આવે. જો ન નીકળે જો હવે ઢહેડ તો બસ જો હવે નો અવાજ આવે. જો ઓલું છે ને ટેબલનો અવાજ આવતો. ચાલો હું ધાર્મિક પહોંચી ગયા છે આમ સોહમ સિમનીમાં. જો અહીંયા ચાલો ધાર્મિકભાઈ આવી ગયા છે. મારે સેન્ડવિચનું મશીન રિપેર કરવા આપ્યું હતું, તો અત્યારે લઈને આવ્યા છીએ. જો ત્યાં મશીન લઈને આવી છું, પછી ચેક કરી લઈશું. અત્યારે હજી ઘરે પહોંચ્યા જ છીએ અને અત્યારે 8 વાગી ગયા ઘરે આવ્યા ત્યાં. તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. અને અત્યારે મહેમાન પણ આવે છે, તો ફટાફટ એની પણ રસોઈ બનાવે છે. ચાલો આપણે પહેલાં ફટાફટ રસોઈ બનાવી. અને મહેમાનમાં કોણ આવે છે હું તમને પછી બતાવું, તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અમારા મહેમાનની વાત જોતા હતા, અમારા મહેમાન આવી ગયા છે ને હું જો અહીં શાકનો વઘાર કરું છું. હજી બટેટાનું શાક મૂક્યું છે અને અહીં મરચાં વઘારવાના છે, તો મરચાં વઘાર હાટું તેલ મૂકી દીધું છે. અને અમારા ભાભીની અહીંયા આવી ગયા છે. ચાલો બતાવું તમને કોણ આવ્યું છે. લાઈટ તો કઈ રે આવજો. જો અમારા બાબુ આવી ગયા છે. ધમુના બાબુ આવીને તરત હિંચકામાં સીતારામ આવો આવો. સારું છે ને? તો વાંધો નહીં. હા મારા કપુભાઈ, જો કપુભાઈ સારું છે ને? કપુ જામી ગયો કપુ વેકેશનમાં. તમારા મહેમાન આવી ગયા છે ને, મહેમાને તો આવીને તરત હિંચકો ગમી ગયો, હિંચકામાં બેસી ગયા. સીતારામ કરવા નો આવ્યો. સીતારામ બોલી ગયા, પેલા હિંચકો ધ્યાનમાં આવી ગયો. તો અમારા ધાર્મિકના મોટા મમ્મી ને મોટા પપ્પાની બધા આવ્યા છે. મયુરભાઈ નો આવ્યો આવે છે. તો ચાલો હવે ફટાફટ આપણે રસોઈ બનાવી નાખી. મહેમાન આપણે આવી ગયા છે. શાકનો વઘાર કરી નાખ્યો અને મરચાંનો વઘાર કરી નાખ્યો. જો મરચાં તો થઈ વતન ક્યાં શાક પણ થઈ જવા આવ્યું છે. અને અમારા ભાભી જો ભાખરીનો લોટ બાંધે છે અને ધાર્મિકને અમારા કશ્યપને બધા બહાર બેઠા છે. જો હિંચકામાં બેન મજા આવી ગઈ છે. મજા આવે ને કપુભાઈ હિંચકામાં? જો ક્યાં બે બેઠા છે. દેશી જુગાડો કપુ આપણો. અને અમારા મોટાભાઈ પણ આવી ગયા છે. મયુરભાઈ તો કોઈ વતન ગયા. સીતારામ મયુરભાઈ સારું છે ને? તો મયુરભાઈ તો આવી તરત સુઈ વતન, કેમ કે સવારના નીકળ્યા હોય પછી બપોર કંઈ જમવાય ન જવાનું, એટલે આખો દી બજારમાં હોય એટલે સાંજે થાકી જાય તો પછી લાંબા થઈ જાય. મયુરભાઈ આવી તરત લાંબા થઈ જાય. તો ચાલો હવે ભાભી ભાખરી લોટ બાંધે આપણે ફટાફટ ભાખરી કરી નાખીને આપણે રસોઈ તો બની ગઈ, પણ કોઈ જમવા બેસતું નથી. જો 9 વાગી ગયા રસોઈ જો તૈયાર થઈ ગઈ છે. ભાખરી, ખીચડી, શાક, તળેલા વઘારેલા મરચાં છે, મેં કીધું સંભાર છે, બધું છે. પણ બધાને છે ને જો અહીંયા અમારા ભાભીને હિંચકા ખાવાની મજા આવી ગઈ છે. અને ધાર્મિકભાઈ પણ ત્યાં છે અને અમારા કશ્યપભાઈ નીચે ગયા છે. અને અહીંયા જો 2 ભાઈ બેસી ગયા છે. 2 ભાઈ ફોન જોવે છે અને ટીવી ચાલુ છે. જો આનંદ કામ જ આપવાનું. તો ચાલો 2 ભાઈ બેઠા છે. હાલો જમવા બેસી જાય. હાલો ચાલો થોડીક આ બધા બે પછી થોડીક વાર રહીને પછી બધા જમવા બેસી કે ઘડી બેસીને પવન થાય. એમાં એવું છે બહુ જ ગરમી થાય છે. તો બધાને બહાર છે ને મારે લોબી સારી છે ને લોન, તો ત્યાં બધાને બહુ મજા આવે બેસવાની. તો કોઈને અંદર આવવાનું મન નથી થતું જમવા બેસવાનું. બધા કે ઘડી કાંઈ બેસવા દે તો જે બધા બેઠા છે. આ કોઈને જમવું નથી હે? એક આમ બેસી ગયું છે ને 2 આમ બેઠા છે ને 2 અહીંયા બેસી ગયા. સમજો બધા અલગ અલગ બેસી ગયા છે. કોઈને જમવાનું મન નથી થતું. પવન ખાવાની મજા આવે છે કા? તો ચાલો ફાઇનલી આપણે બધા જમવા તો આવી ગયા. જો અમારા કશ્યપભાઈ ધાર્મિકભાઈ બધા બેસી ગયા છે અને મેં બે આવે છે જમવા. હાલો 2 ભાઈ આને કુકર મારી બધા બેસી ગયા જમવા. ચોળી દે તો આપણે જો ખાઈ લીધું છે ને મમ્મી જો વાસણ ને એવું ધોવાની તૈયારી કરે છે અને બધું કચરું સાફ કરે છે. મમ્મી બહાર વાસણ તો મોટા અમની બહાર વાસણ મૂકે છે ને મમ્મી અહીં સાફ કરે છે બધું.
કશ્યપભાઈ આપણા જો અહીંયા બેઠા છે. તો અત્યારે કામ કરીને નવરા થયા ને આજે બહુ મોડા નવરા થયા. અત્યારે લોકો 10:30 જેવું થવા આવ્યું છે અને જમી કાઢવીને કામકાજ બધું થઈ ગયું છે. અને આ બે જો આઈફોન જોવા બેસી ગયા છે અને મેહુલ ને ભાભી ને મયુરભાઈ બધા અંદર બેઠા છે અને આજુબાજુની લાઈટ ચાલુ છે. અને અહીંયા જો અહીં બધા બેઠા છે ભાભી અને મયુરભાઈ ને બધાય. તો ચાલો આપણે પણ હવે બેસશું થોડીક ભાભી મયુરભાઈ બધા સાથે ગપશપ કરશું, વાતો કરશું. કેમ કે ભાભીની તેમ યોગી જો કરે છે તે ક્યારેક ક્યારેક આવે, ક્યારેક ક્યારેક અમારે જવાનું હોય. વેકેશન હોય તો આવવા જવાનું થાય ને કરતો એને તે મોટો કોલેજ કરે, મારે ઓમ 12મું ભણતો તો ત્યાં આવવા જવાનું થતું નહોતું તો કંઈ મળવાનું. હવે વેકેશન છે તો તમને થોડાક આવતા જતા દેખાશે. મારા ભાભી ને કપૂરભાઈ બધા જાય છે. આવજો કપૂરભાઈ, લાઇટ કરીને તમે લાઇટ કરી. કશ્યપભાઈ રોકાવું નથી? હે રોકાવું નથી? પછી રોકાઈ જાને. આ બે જો ગપશપ કરે. આવજો ભાભી. હા કપૂર રોકાવા ક્યારે આવું? વેકેશન પડી ગયું. મારા ભાભી ને કશ્યપભાઈ ને બધા આવ્યા હતા તો બધા ગયા અત્યારે ને અત્યારે વાગી ગયા છે 11. બહુ મોડું થયું. તો ચાલો હવે આપણે નાહી ધોઈને સુઈ જઈશું. અને ધાર્મિકભાઈ ગ્રીલ બંધ કરે છે અને મેહુલ ને નાવા જવાની તૈયારી કરે. મારા ભાભી ને કશ્યપભાઈ ને બધા આવ્યા હતા તો બધા જાય છે ને રામુભાઈ જો જોવે છે નીચે ભાભીને જાય છે. તમારે કપૂભાઈ જાય છે, ભાભી આમ ઊભા છે. આવજે કપૂ. જો ગયા ભાભીને. એ હા આવજે. તમારા ધાર્મિકભાઈ ઊભા છે અને ભાભીને ગયા. અને અત્યારે વાગી ગયા છે 11. અત્યાર સુધી બધા બેઠા હતા. 10 વાગે નવરા થઈ ગયા હતા. 10, 10:30 અત્યાર સુધી બેઠા હતા. નહીં 11 નહીં વાગ્યા, 12 વાગ્યા. સોરી મિસ્ટેક થઈ ગઈ. 10:30 તમે નવરા થયા હતા અને બસ અત્યાર સુધી બેઠા એટલે 12 વાગી ગયા. તો અત્યાર સુધી બધા બેઠા હતા. મજા આવી. બસ આજ તો આખો દિવસ દોડાદોડીમાં જ ગયો છે. જો કે હમણાં તો 2-4 દિવસ એવું જ થાય છે, દોડાદોડીમાં જ જાય છે. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું આપણે કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.